તો આ તરફ હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ દ્વારકાની, તો દ્વારકાના અરબી સમુદ્રમાં એક રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યો હતો. જ્યાં જણાવી દઈએ કે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટને લઈને સંગમ ઘાટથી ભડકેશ્વર મહાદેવ મંદિર વિસ્તારના 15 થી 20 ફૂટ મોજા ઉછળ્યા હતા. અને ત્યારે દ્વારકાના દરિયા કિનારે મોજા ઉછળતા હોય ત્યારે સહેલાણીઓ ઉછળતા મોજાનો આનંદ માણી પોતાની તસવીરો કેમેરામાં કેદ કરી છે. અને ત્યારે દ્વારકાના અરબી સમુદ્ર પાસે આવેલા સંગમ ઘાટ લાઇટ હાઉસ ગોમતી ઘાટમાં દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અને ભારે પવન સાથે દ્વારકાના અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને આજે દરિયામાં જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.